તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ડીજીપીના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં જોવા મળી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ડીજીપીના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। 200થી વધુ ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા છે, ત્યારે 5થી વધુ ગુના નોંધાયા હોય તેવા આરોપીઓને બોલાવવામાં આવ્યા। તો મહિલા અને પુરુષ આરોપીઓને બોલાવવામાં આવ્યા છે, ત્યારે તમામ આરોપીને કડક સૂચના આપવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તમામ આરોપીઓને કડક સૂચના આપવામાં આવી છે। પ્રોહિબિશન, મારામારી સહિતના આરોપીઓને બોલાવાયા છે। ડીજીપી સરના આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઇસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે, તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે। તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે। તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે, તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે। આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે। કેટલા આરોપીઓ? 200થી વધારે આરોપીઓ જે છે, 209 આમ તો પ્રિસાઇઝલી કહું તો જે 5 કે તેથી વધુ ગુનાના આરોપીઓ છે તેમાંથી જેટલાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શક્ય હોય તેટલા 150થી આસપાસ આરોપીઓને જે છે હાલ એકત્રિત કરવામાં આવેલા છે।